ફ્રેન્ડ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો એકદમ. આજે આપણે યુનિટ 2નું રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીલેન્ડનું નામ તમે બધાએ સાંભળ્યું જ છે. મિકી માઉસનું નામ પણ તમે બધાએ સાંભળ્યું જ છે. અને વોલ્ટ ડિઝની એનો ક્રિએટર છે, એનો સર્જક છે. અને વોલ્ટ ડિઝની શૂન્યમાંથી સર્જન કરી અને દુનિયાની સફળતાની ટોચ ઉપર બિરાજનારો માણસ. અહીંથી આપણે કંઈક શીખવા જેવું છે. આની પાસેથી કંઈક મેળવશું, કંઈક શીખવાનો પ્રયત્ન કરશું. અને વોલ્ટ ડિઝનીએ જે પ્રયત્નો કર્યા છે, એનું જે કોન્સન્ટ્રેશન હતું અને એનું જે એના ગોલ પ્રત્યેનો ત્યાગ, સમર્પણ, એને મેળવવાની જે બર્નિંગ ડિઝાયર હતી, એના વિશે આપણે ભણીએ. ચાલો તો યુનિટ શરૂ કરું છું. યુનિટની શરૂઆતમાં એક પોયમ મસ્ત છે, બી ધ બેસ્ટ. એ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ, આ જે પાઠ છે ને, એ વોલ્ટ ડિઝની જે છે એનો ભાઈ બોલી રહ્યો છે, એનો મોટો ભાઈ બોલી રહ્યો છે, આપણને કહી રહ્યો છે એ. તો મારો ભાઈ વોલ્ટ છે, ઇઝ નો મોર, એ આ દુનિયામાં છે નહીં. એટ, છતાં પણ. એટલો મતલબ અહીંયા કરશું, છતાં પણ. His influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. તો ભાઈ મારો ભાઈ છે ને, એ તો આ દુનિયામાં છે નહીં, પણ હજી એની ઇન્ફ્લુએન્સ, અસર છે ને, એ આખા સ્ટુડિયોમાં છવાયેલી છે. લિવિંગ પ્રેઝન્સ, જાણે કે એ જીવતો હોય એવી એની હાજરી. લિંગર્સ એટલે છવાયેલું, ઝડુંબેલું, હવા ફેલાયેલું. આપણે કોઈ સ્પ્રે છાંટ્યો હોય અને એની સ્મેલ આજુબાજુના વાતાવરણમાં ફેલાયેલી હોય, એ રીતના લિંગર્સ લાઈક ધ લિવિંગ પ્રેઝન્સ, જાણે કે જીવતો હોય એ રીતના એની હાજરી છવાયેલી છે સ્ટુડિયોમાં. વેર, કે જ્યાં. વેરનો અર્થ કરશું અહીંયા કે જ્યાં. એ ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, એ કાર્ટૂન્સ બનાવતો, કાર્ટૂન્સ દોરતો, નેચર ફિલ્મને શૂટ કરતો, ફીચર મૂવીઝ, આ ફિલ્મો અને મૂવીને એના બાબતો. ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. અને આ ફિલ્મો, આ કાર્ટૂન્સ, આ નેચર, પ્રાકૃતિક ફિલ્મો, ફીચર ફિલ્મો, મનોરંજન ફિલ્મો, આ બધી ફિલ્મોએ, કાર્ટૂન્સે શું કર્યું તો કે એને આખી દુનિયામાં જાણીતો કર્યો. મેડ હિમ નોન, જાણીતો કર્યો, એન્ડ લવડ, અને આખી દુનિયા એને ચાહવા લાગી, દુનિયા આખીમાં, વર્લ્ડ વાઇડ. ઇવન નાવ, અત્યારે પણ, અત્યારે એ નથી અને અત્યારે હું સ્ટુડિયોમાં હોઉં ત્યારે, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ એટલે સભ્યોનો એક સમૂહ, ક્રૂનો મતલબ થાય સમૂહ, એક સ્ટાફનો સિમિલર કહી શકીએ તમે એને. તો જ્યારે હું એ સ્ટુડિયોના સ્ટાફ છે, એમાં કામ કરતા લોકોની આજુબાજુ ચાલતો હોઉં ત્યારે, આઈ હાફ એક્સપેક્ટ, ત્યારે હું અર્ધજાગ્રત અવસ્થામાં એ ઈચ્છતો હોઉં, ટુ એન્કાઉન્ટર એટલે સામે મળવું. એન્કાઉન્ટરનો અર્થ અથડામણ પણ થાય અને સામે આવવું એવો અર્થ પણ થાય. ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ, એ ઊંચો, કન્ટ્રી બોય ફિગર, એક ગામડિયો જેવો લાગતો હોય એવો એક છોકરાનું એક આકૃતિ. હેડ બોવડ ઇન થોટ, માથું છે એ વિચારોમાં ઝૂકેલું હોય, બોવડ નીચે નમેલું હોય. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, વિચારો શેના હોય તો કોઈ નવો જ પ્રોજેક્ટ એના મગજમાં ચાલતો હોય. આવો એક છોકરો, ઊંચો, ગામડીઓ દેખાતો, માથું નીચું નમેલો છોકરો, એની સામે મારી અથડામણ થાય, એટલે કે એ મને સામો મળે, એવું મને અર્ધજાગ્રત અવસ્થામાં હજી અત્યારે પણ હું એવું અનુભવું છું. એટલે કે નથી પણ છતાંય મને એમ લાગે કે મારો ભાઈ મને સામો મળશે. વોલ્ટ ડિઝની. Walt was so much the driving force behind all we did. અમે જે કંઈ કર્યું, બરાબર, એ બધાની પાછળ, આ ડિઝનીલેન્ડમાં જે કાંઈ સુધારા વધારા કર્યા, ડિઝનીલેન્ડને જે ઊંચાઈએ લઈ ગયા, એમાં અમે જે કંઈ કર્યું એની પાછળનું જે ડ્રાઇવિંગ ફોર્સ એટલે આમ ધક્કો મારતું બળ જે કોઈ હતું, એ ડિઝની હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, એ ફિલ્મો બનાવવાની હોય કે ડિઝનીલેન્ડનું બાંધકામ કરવાનું હોય. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન ઇઝ નેમ,
લોકો છે સતત એના નામનો ઉલ્લેખ કરી રહ્યા છે. એઝ ઇફ આ જો એઝ ઇફવાળી વાક્ય રચના છે, આને એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન કહીશું. અને એઝ ઇફ પછી જે પણ કર્તાનું સર્વનામ આવેલું હોય એના પછી ક્રિયાપદ હંમેશા વેર આવે ને આવે જ. આ યાદ રાખજો. એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ. લોકો અત્યારે એનું નામ એ રીતના ઉલ્લેખ કરી રહ્યા છે જાણે કે એ હજી જીવતો હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર. જ્યારે પણ અમે કોઈ નવું ચિત્ર જોઈએ છીએ. ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. અથવા તો જ્યારે પણ અમે કોઈ નવું ચિત્ર બતાવીએ છીએ કે ડિઝનીલેન્ડમાં કોઈ નવું ફીચર, કોઈ નવું લક્ષણ, નવી બાબત ઉમેરીએ છીએ. સમ ઇઝ બાઉન્ડ ટુ સે. ત્યારે ત્યાં કોઈને કોઈ એવું હોય કે જે એકદમ મંત્રમુગ્ધ થઈને અથવા તો એવું બોલે જ કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. મને વિચાર આવે છે કે આજે આપણે નવું બાબત આમાં ઉમેરી, વોલ્ટને કઈ રીતના ગમ્યું હોત. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું થાય છે ત્યારે આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, ત્યારે હું પર્સનલી એવું માનવા લાગું છું, સમજવા લાગું છું કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. આ કંઈક એવી વસ્તુ હતી કે એણે ખુદે એનું આયોજન કર્યું હતું. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ. તો ફોર માય ઇમેજિનેટિવ, મારો કાલ્પનિક, ઇમેજિનેટિવ કલ્પના શક્તિથી ભરેલો, ઇન્ડસ્ટ્રીયસ ઉદ્યમી, ઇન્ડસ્ટ્રીયસ ક્રિયાશીલ, સતત આળસુ ન હોય એવો બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, મારા માટે પૂરતા એ પ્રોજેક્ટ્સ મૂકી ગયો છે, પ્રોગ્રેસમાં છે. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. એટલા બધા એ પ્રોજેક્ટ મૂકી ગયો છે કે અમે બધા જે ડિઝનીલેન્ડનો સ્ટાફ છે, ક્રૂ મેમ્બર્સ છે, બધા એ વર્ષો સુધી આમાં વ્યસ્ત રહી શકીએ. આમાં એ કરે રાખીએ એટલા બધા પ્રોજેક્ટ છે, પ્રોગ્રેસમાં મૂકી ગયો છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ છે ને એક આમ ન સમજાય એવો, જટિલ કહી શકાય એવો માણસ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. લેખકો, પ્રોડ્યુસર એટલે ફિલ્મનું નિર્માણ કરતા હોય એવા પ્રોડ્યુસર્સ, એન્ડ એનિમેટર્સ કાર્ટૂન ફિલ્મ્સ બનાવતા હોય, કાર્ટૂન દોરતા હોય એ લોકો માટે. હું વર્કડ વિથ હિમ, કે જે આ લોકોની સાથે, જે લોકો વોલ્ટ ડિઝનીની સાથે કામ કરતા હતા. હી વોઝ અ જીનિયસ. એ એકદમ પ્રતિભાશાળી માણસ હતો, જીનિયસ હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. અસામાન્ય ક્ષમતા હતી એની પાસે. એક્સ્ટ્રા ઓર્ડિનરી, અસામાન્ય એબિલિટી, ક્ષમતા હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. કલ્પના શક્તિનો એક એક્સ્ટ્રા સ્ટ્રોક. એટલે આમ કહેતા હોય ને આપણે ઘણી વખત કે તુમ જહાં સે સોચના ખતમ કરતે હો વહાં સે હમ શરૂ કરતે હૈ. તો આ રીતના લોકોની કલ્પના શક્તિ પૂરી થતી હોય ત્યાંથી એની શરૂ થતી. એવો એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇમેજિનેશન સ્ટ્રોક એમાં મારતો. ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ સ્ટોરી કે વાર્તા છે એને કલ્પના શક્તિની તીવ્ર ઊંચાઈએ લઈ જતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, એ લાખો લોકો હુ વોચડ ધીસ ટીવી શો, જેણે આ ટીવી શો જોયો છે. હી વોઝ અ વામ. એ લોકો માટે કેવો હતો તો કે એકદમ હુંફાળો, વામ, હૂંફ ધરાવતો એવો. કાઇન્ડલી પર્સનાલિટી, એકદમ ઉદાર વ્યક્તિત્વ. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર રૂમ. એ માણસ એવો હતો કે એ લોકોના ટીવી રૂમમાં એ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ ઉત્પન્ન કરતો. ટુ ધ બેન્કર્સ, અને જે બેંકના લોકો અમને ફાઇનાન્સ કરતા, અમને લોન્સ આપતા, એ લોકો માટે, બેન્કર્સ માટે. હું ફાઇનાન્સ ડસ, કે જેણે અમને લોન આપી હતી. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. ઈ સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. એને તો એક ગાંડો માણસ લાગતો હતો. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. હેલ બેન્ટ, દ્રઢ નિશ્ચય કેમ કરી નાખ્યો હોય, ગાંડો ધૂની હોય. અને બેન્કરપ્સી એટલે નાદારી નોંધાવવાની કેમ તૈયારીમાં જ હોય, નાદાર થઈ જ જવું છે, એવો એ લોકોને લાગતો. ટુ મી
અને મને મારો ભાઈ કેવો લાગતો વોલ્ટ ડિઝની? હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. એકદમ મસ્ત મજાનો રમૂજી નવાઈ પમાડે એવો નાનકડો બાળક ભાઈ હતો એ મારો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અને એના જે સપનાઓ હતા એટલા બધા મોટા હતા, અવ્યવહારુ હતા, બહુ સાકાર કરવા આગ્રા. ધેટ હી મેડ કમ ટ્રુ, અને આ બધા સપનાઓ એણે સાચા પણ કર્યા. આ બધા સપનાઓને એણે સાચા પણ પાડ્યા. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. એપલ ઓર્ચાર્ડ, એપલનું ખેતર, ખેતીવાડી, બાગ બગીચો. વીપિંગ વિલો, આ અમારું જે ગ્રીન અને બ્યુટીફુલ ફાર્મ હતું, જૂનું ફાર્મ હતું, ત્યાં એ મસ્ત મજાના ઊભા હતા. ટૂંકમાં અમારું હવે એક ખેતર હતું. વેર વોલ્ટ સ્કેચડ ઇઝ ફર્સ્ટ એનિમલ્સ, કે એ ખેતરમાં જ્યારે અમે કામ કરતા હતા, રહેતા હતા અમે, ત્યારે વોલ્ટે એણે એનું પહેલું એવું કાર્ટૂન પ્રાણી બનાવ્યું, દોર્યું, સ્કેચ કર્યું. આઈ રિકોલ, મને ફરી યાદ આવે છે, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ and hear the haunting vehicles of locomotive passing in the night. મને યાદ આવે છે હું અને વોલ્ટી છે સ્નગલ, એકબીજાને બથમાં ભરીને સૂઈ જતા, આમ તૂટિયા વાળીને સૂઈ જતા, ટુગેધર ઇન બેડ, અમે પથારીમાં. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિશલ, ડરામણી જે વિશલ હોય, લોકોમોટિવ એટલે જે ગુડ્સ ટ્રેન હોય, યંત્રની ટ્રેન, વરાળ યંત્રવાળી, એવી ટ્રેનની જે વિશલ છે જે અમે સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા એક કાકા હતા. આ જે ચિત્ર છે વોલ્ટ ડિઝનીનું છે, એના લોકોમોટિવ ટ્રેનનું ચિત્ર છે, જેને બહુ ગમી હતી. તો મારા કાકા છે એક એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો ઇઝ વિશલ, એ એની સીટી વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, સીટી વગાડતા, એક લાંબી અને બે નાની નાની. જસ્ટ ફોર અસ, અમારા માટે સીટી મારતા, ટૂંકમાં આનંદ કરાવતા. વોલ્ટ નેવર લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન્સ. ટ્રેન માટેનો વોલ્ટનો જે લવ છે, પ્રેમ છે, એણે ક્યારેય ગુમાવ્યો નહોતો. યર લેટર, વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન, એક જૂના જમાનાની ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. અને ડિઝનીલેન્ડના ઘણા બધા આકર્ષણો છે, મજા આવે એવી વસ્તુઓ છે, એમાંનું એ એક છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, દૂર ભૂતકાળમાં જ્યાં સુધી હું યાદ કરી શકું છું ત્યાં સુધી, વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ છે ચિત્રો દોરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. અને વોલ્ટ છે પહેલી વખત પૈસા જે કમાણો હતો એ એક નિકલ એટલે પૈસો, ડોલરનો ભાગ જે છે ને પૈસા. તો એણે અમારા પાડોશી છે એના ઘોડાનું એક સ્કેચ બનાવ્યું હતું ને એમાં એને એક નિકલ એક કમાણો હતો. સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગોમાં એણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, અને પછી એક નાની કાર્ટૂન એનિમેટેડ કંપની એણે શરૂ કરી ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. કેન્સાસ સિટીમાં એક કાર્ટૂન કંપની શરૂ કરી અને આ કાર્ટૂન કંપની છે ફ્લોપ ગઈ, એટલે કે એમાં અમને નિષ્ફળતા મળી. I was in Los Angeles when Walt just 21 decided to try his luck in Hollywood. અને વોલ્ટ જ્યારે ફક્ત 21 વર્ષનો હતો અને હોલિવૂડમાં એણે એનું લક ટ્રાય કરવાનું નક્કી કર્યું, ત્યારે હું લોસ એન્જલસમાં હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું એને લોસ એન્જલસના સ્ટેશન ઉપર મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સૂટકેસ, એની પાસે એક સસ્તી કહી શકાય એવી, હાવ નકામી કહી શકાય એવી સૂટકેસ હતી. ધેટ કન્ટેન્ટ ઓલ ઇઝ બિલોંગિંગ્સ, અને એ જે સૂટકેસ હતી એમાં એનો બધી જ માલ મિલકત હતી. ટૂંકમાં એની પાસે જે કાંઈ સંપત્તિ હતી એ બધી સૂટકેસમાં હતું એ. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ, અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા.
એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટ છે એણે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી કાર્ટૂન લેન્ડમાં અને એનું નામ આપ્યું એલિસ. ઇટ વોઝ ટફ ગોઈંગ. બહુ અઘરી શરૂઆત હતી અમારા માટે, અઘરું હતું, મુશ્કેલ કામ હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, બધું એનિમેશનનું કામ, કાર્ટૂનિંગનું કામ વોલ્ટ બધું કરતો. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરાઝ, અને જે જૂના જમાનાના કેમેરા હતા એમાં હું એને ફિલ્મ આવવાનું કામ કરતો. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. જો કે એલિસ કાર્ટૂન છે એણે અમારા માટે કંઈ ખાસ ઉકાળ્યું નહીં, ખાસ અમને કંઈ પૈસા ન મળ્યા. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટ છે એણે એક નવી સિરીઝ શરૂ કરી અને એનું નામ આપ્યું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડમાંથી અમને કંઈક મળ્યું, સારું એવું મળ્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની ઈ રેન ઇન ટુ ટ્રબલ. પણ વોલ્ટ જ્યારે છે અમારો એક ડિસ્ટ્રીબ્યુટર હતો, વિતરક હતો, એની પાસે વધારે પૈસા માટે ગયો ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. વોલ્ટ પાછો આવ્યો ત્યારે મેં એને પૂછ્યું, વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્કડ. ન્યૂયોર્કમાં ડિસ્ટ્રીબ્યુટરને મળીને પાછો આવ્યો ત્યારે મેં એને પૂછ્યું કે આપણો જે ડિસ્ટ્રીબ્યુટર છે એની સાથે તે કેવા પ્રકારની ડીલ કરી, કંઈ તે સોદો કર્યો કે નહીં. વી હેવન્ટ ગોટ અ ડીલ. ના ભાઈ, આપણે કોઈ સોદો એની યારે કર્યો નથી, કોઈ ડીલ ફાઇનલ કરી નથી. વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકારતા કીધું, ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ડિસ્ટ્રીબ્યુટર છે એણે ઓસ્વાલ્ડ ઉપર કોપીરાઇટના હક જે હોય, વિતરક હકો, એ મેળવી લીધા છે અને આપણો જે વિતરક છે ખુદ જ એ સિરીઝ આગળ વધારવાનો છે. હવે આપણી પાસે સિરીઝ છે નહીં. સ્ટ્રેન્જલી, એકદમ વિચિત્ર રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. હવે એની સિરીઝ હાથમાંથી જતી રહેતી છતાંય ડાઉન હાર્ટેડ, નિરાશ તો એ લાગતો જ નહોતો અને બોલ્યો, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે એક નવી સિરીઝ શરૂ કરશું. એ એન્થ્યુઝડ, એણે ઉત્સાહપૂર્વક કીધું, ઇટ્સ અબાઉટ અ માઉસ. એક માઉસના વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી ઓન ધ માઉસ, વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે ઉંદર આપણું જ હશે, આપણી પોતાની જ માલિકીનું હશે. અને મિકી માઉસની મિત્રો ત્યારે શરૂઆત થઈ અને મિકી માઉસે પછી જે ઇતિહાસ રચ્યો એ આપણી બધાની સામે છે. આ પાઠને અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનો ભાગ કાલે મળશે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આને સમજો, સમજવાનો પ્રયત્ન કરો, વાંચો, ટ્રાન્સલેશન કરો. ન સમજાય તો કોમેન્ટમાં મને પૂછજો. થેન્ક યુ વેરી મચ.